મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકતનો પર્દાફાશ થઈ ગયો છે। મોડાસાના સજાપુર ગામે કરોડોની જમીન તેણે ખરીદી હતી। સજાપુર ગામના સીમાડામાં 2 હેક્ટર જમીન તેણે ખરીદી હતી। સજાપુરમાં સર્વે નંબર 182 183 માં આ જમીન રાખવામાં આવી હતી। તલાટી દ્વારા આ બાબત જે છે તે જણાવવામાં આવી છે। વર્ષ 2023 માં જ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે આ દસ્તાવેજ થયા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ એક પ્રોપર્ટી કે જેણે આ જ રીતે લોકો પાસેથી પૈસા પડાવીને લોકોને ઇન્વેસ્ટ કરાવીને આ રીતે પોતાની જે પ્રોપર્ટી છે તે ખરીદી છે, તેમાં વધુ એક પ્રોપર્ટીનું નામ ઉમેરાયું છે। જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ તેમ વધુ ને વધુ ખુલાસા આ મામલામાં થઈ રહ્યા છે અને અહીંયા પણ હવે તપાસ એજન્સી વધુ કાર્યવાહી કરે તો નવાઈ નહીં। ભૂપેન્દ્રસિંહ ઝાલાની વધુ 1 કરોડોની જગ્યા મળી આવી અને તે મોડાસાના સજાપુર ગામમાં સીમાડા વિસ્તારમાં આવેલી જમીન છે। વર્ષ 2023 માં જ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાના નામે આ જમીનના દસ્તાવેજો થયા છે। આ 10 વીઘા જમીન કરોડોમાં રાખવામાં આવી હતી। ખાતા નંબર 378 માં સર્વે નંબર 182 183 માં આ જમીન રાખવામાં આવી હતી। કાનસી ઉદયસિંહ પૂજારા ની જમીન મોજે વગડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠાના વતની શ્રી ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ખરીદેલી છે। આ જમીન સરજાપુર ખાતા નંબર 378 માં છે, જેમાં કુલ 2 સર્વે નંબર છે, 182 અને 183। બંને સર્વે નંબર મળીને કુલ 2 હેક્ટર જેટલી જમીન છે।